ऐश्वर्या राय દુબઈની એક ઇવેન્ટમાં પહોંચી હતી ત્યાંનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેના નામની પાછળ બચ્ચનને સરનેમ લગાવવામાં આવી નથી। આ વિડીયો સામે આવતાની સાથે જ અટકળોએ જોર પકડ્યું છે કે શું ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન ખરેખર છૂટાછૂટા લેવા જઈ રહ્યા છે। ત્યારે સામે આવેલા વિડીયો પર ફેન્સ વિવિધ રીતે કમેન્ટ કરી રહ્યા છે। જો કે ઐશ્વર્યા રાયના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર તે હજુ પણ બચ્ચન સરનેમ વાપરે છે। એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરનેમ હટાવવાના અને છૂટાછેડાના સમાચાર સાથે કોઈ સંબંધ નથી। દુબઈમાં યોજાયેલા ઇવેન્ટમાં પ્રોફેશનલ કારણોસર એક્ટ્રેસના પહેલા નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઐશ્વર્યા ગ્લોબલ વુમન ફોરમ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે દુબઈ આવી હતી। અહીં તેમણે મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વાતચીત કરી હતી। તે જ સમયે તેણે છૂટાછેડાના સમાચાર પર મૌન જાળવી રાખ્યું। આ દરમિયાન અભિનેત્રીના લોકના પણ વખાણ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।